આપણે ક્યાં છીએ એમાં? એના ઉપર આપણો કોઈ હક છે કે કેમ? એ જે વાત કરવાની છે ત્યાં આગળ. અને બધા જ કઈ ચૂંટણી લડી શકશે એવું નથી, બધાને કઈ ધારાસભાની ટિકિટ હોય એવું નથી. એક પ્રતીક છે, રેકગ્નિશન છે કે અમારે રાજકીય માન્યતા જોઈએ છે, પોલિટિકલ રેકગ્નિશન જોઈએ છે. એ રેકગ્નિશન તમારું જો પોલિટિક્સમાં હશે તો તમે કોઈક બોર્ડમાં ડાયરેક્ટર હશો, કોઈકના ચેરમેન હશો, કોઈકમાં સભ્ય હશો, તો કોઈ તમારા સમાજને મેં માન્ય કરીએ છીએ. આ રેકગ્નિશન લોકશાહીમાં જરૂરી છે. અને ગામડામાં થાય છે, તમે જોજો ગામડામાં મિટિંગ થતી હતી, અડધો કલાક સુધી હાર પહેરાવે તો એનો વિરોધ કરતો હતો. પછી મેં એક વખતે બહુ વિચાર્યું કે આ કેમ આ લોકો અડધો કલાક સુધી ફલાણાભાઈ તમે ઊભા થાવ, પેલો જે આગેવાન કે ફલાણાભાઈ તમે ઊભા થાવ, પછી કે ફલાણાભાઈ તમે ઊભો થાવ. એ જે બોલનારો છે એ ગામમાં 10-12 જે સમાજો રહેતા હોય તમામ સમાજોમાંથી એક એક ઊભું કરે છે. એનો એકમાત્ર આશય એટલો છે કે તમે ભલે વર્ણ વ્યવસ્થાની અંદર પાછળ હો, પણ તમારા મતની અમને કિંમત છે. અને એ કિંમતના ભાગરૂપે એને કહે છે કે તું આવેલી વ્યક્તિનું સ્વાગત કર. એ જો ના કરેલો તો પેલા કે જાઓ તમે લઈ લેજો મત અમારા. આ રેકગ્નિશન છે. આ રેકગ્નિશનની વાત અહીંયા છે. અને રેકગ્નિશનની વાત રૂપે બીજી વાત તે દિવસે અમે કરેલી. અમારા દેવી પૂજક સમાજ, આપણે જેને કાગરીભાઈઓ કહે છે, એમની વસ્તુ અમુક જગ્યાએ છે. એ કહે છે કે આખા ગુજરાતમાં અમને એક સીટ આપો, અમારે બધાને જ જોઈતી. એક સીટનો આગ્રહ કેમ કે અમારું રેકગ્નિશન છે. સિંધી સમાજ છે, 1 કે 2 સીટ આપો, વધારે નહીં. અમારા 2 જગ્યાએ છે. શું છે? એ રેકગ્નિશન છે. હારે કે જીતે પણ 2 સીટ તમે અમને આપો પોલિટિકલ. આ વાત જ્યારે પોલિટિકલ રેકગ્નિશન મળે છે એનો અર્થ એવો થયો કે એ પક્ષો જ્યારે સત્તા ઉપર આવે ને જ્યારે નિર્ણયો કરવા બેસે તે વખતે તમારા સમાજનું, તમારા લોકોનું, આપણા લોકોનું એને ધ્યાન રાખવું પડે. આ ડિમાન્ડ છે. એકદમ એને નાના કોઈ વ્યક્તિગત જરૂર એમાંથી લાભ થતા હશે, પણ એ વ્યક્તિગત માણસોને આગળ પ્રોજેક્ટ કરવા માટે આપણે ટિકિટની માંગણી છે એમ નથી. એ મગજમાંથી કાઢી નાખજો. અને જો આ બહોળા હેતુઓ જો આપણે સિદ્ધ ન કરવાના હોય તો પોલિટિક્સમાં જવાનો બી મિનિંગ નથી. હું અંદર આવ્યો છું એ એક્સિડન્ટ છે. શંકરસિંહ વાઘેલાનો પ્રતાપ છે કે હું અંદર આવ્યો એને જોયું લઈ આવ્યો બીજા કામના લીધે. પણ અંદર ગયા પછી અમે જ્યારે જોયું, એ પણ અંદર એટલા માટે જોયેલું કે આદિવાસી સમાજ અને બીજા જે મજૂરો છે એને જે રેકગ્નિશન, એના જે કામ થવા જોઈએ પોલિટિક્સમાં નહોતા થતા. એટલા માટે અમે વિચાર્યું કે ના, રાજકારણમાં જવું છે. ને મેં 1992-93 અંદર છેક દાહોદની પેલી બાજુ 20 જણની ગુજરાતના મિટિંગ બોલાવીને રાજકીય પક્ષની સ્થાપના માટેની મિટિંગ કરી હતી મેં, કે આ રાજકીય પક્ષ ગુજરાતની અંદર નવો બનાવો, આ લોકો સાથે નહીં ચાલે, એ આગળ નહીં ચાલ્યો. પણ આ હું એટલા માટે કહું છું કે એના સિવાય છૂટકો નથી. બેંકોના દાખલા આવે, કેટલાકનું કામ નિષ્ફળ ગયું હોય તો બેંકોની ઉઘરાણીની મગજમારી થતી હોય, વ્યાજની મગજમારી થતી હોય, લોન ના આપતા હોય, પોલિસીમાં તમારા જે નિર્ણયોને રિપ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યાં તમારો કોઈ ના સાંભળતું હોય. આ પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ હું માનું છું અસહ્ય છે. આ તમામ જ્ઞાતિ મંડળોને ઘટકો વિશ્વકર્મા સમાજમાં પોતપોતાની રીતે પોતાનું કામ કરે, એમાં કોઈને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એ વ્યક્તિ જેને ફેડરેશન તમે કહો, આ ફેડરલ ટાઈપ છે કે ફેડરલ સ્ટ્રક્ચર છે કે દરેક જણ એ રીતે સામાજિક કરવામાં, કામ કરવામાં સ્વતંત્ર છે. પણ જ્યારે રાજકીયની બાબતની વાત આવે તે વખતે બધાને ભેગા થવા સિવાય કોઈ છૂટકો નથી. કારણ કે ગામમાં 5, 7, 10, 15 ઘરથી વધારે ઘરો હોતા નથી. એમાં જો કોઈ સરપંચ થાય તો મને બહુ આનંદ થાય છે. અને એક છાપ આપણી સારી છે સમગ્ર સમાજની અંદર કે ભાઈ આ ઉપદ્રવી સમાજ નથી. પાટલી કારણ કે સંખ્યા ઓછી છે, અને પાટલી કે ભાઈ મહેનતુ સમાજ છે, આ બીજા લોકોને ડિસ્ટર્બ નથી. એટલે આટલી એક વાત સાથે આનો જે હેતુ એટલા માટે સમજાવું છું કે જ્યારે કોઈ પણ વાત કરતા હોય તે વખતે, કારણ કે ચૂંટણી આવી રહી છે કે તરત જ ટિકિટની વાત નીકળશે તેમાં. એટલે ટિકિટની વાતમાં એમ કે આ ટિકિટ બધા માગનારા અહીંયા છે,
જો એ મળે તો સારું છે, આપણો ક્લેમ આપણે કરવાનો છે, પણ આ વાત અહીંથી પણ અટકવાની નથી. એને લાંબા ગાળા સુધી અને ખૂબ આગળ લઈ જવાની છે. એની આ શરૂઆત છે. અમે ગઈકાલે ઠાકોર સમાજમાં ગયા હતા, એ લોકોએ મિટિંગ કરી હતી હિંમતનગરની અંદર. એમાં ફરી પાટીદાર સમાજની વાત નીકળી. ઉમિયા માતાનો એમણે રથ કાઢ્યો છે, 250 કરોડ રૂપિયા ભેગા કર્યા છે સમાજ માટે. જે સમાજ પાસે 250 કરોડ રૂપિયા ભેગા થવાના હોય, એમાં આવનારા 15-20 વર્ષમાં બધા IAS ઓફિસરોને ટોપ પોસ્ટ ઉપર એ જ માણસ હોવાના, બીજા નહીં હોય. ફોરેનમાં જઈને ભણવાના, અહીંયા ભણવાના, સારામાં સારું એજ્યુકેશન, સારામાં સારી શિક્ષણ ક્ષેત્ર, અને એ જે કોમ્પિટિશનમાં આવશે એની અંદર જે છે એ લોકો આગળ. આટલી જ વાત મારે હેતુ માટે કરવાની હતી. થેન્ક યુ.